રાંદલમાં ત્રીજા મેળા ગયા, કૌશિકભાઈ મળી ગયા ને નો કરવાના ખ્યાલ કરી નાખ્યા. અચ્છા. પેલા દુકાનેથી મસ્ત મજાની સાઠપ કરી લીધી અને દુકાનનું શટર પાડી દીધું ને પસાવાળા ચશ્મા પહેરી નીકળી જા મેળે જાવ. થોડી વારમાં પૂકી જા મેળા, ગાડી પાર્કિંગ માં ની પણ રોડે મૂકી દીધી અને થઈ જા મેળાની અંદર એન્ટર થઈ ગયા. આ વખતે ટ્રાફિક એટલી બધી હતી ને તો રાંદલમાં દર્શન બહારથી જ કરી લીધા. રાંદલમાં દર્શન કરી લીધા અને પછી રખડાવ નીકળી પડ્યા મેળામાં રખડવા માટે. દર વખતે મેળામાં કઈક નું કઈક નવીન આવતું હોય છે એટલે આ વખતે પણ કઈક નવીન ટ્રાય કરી, નવીન વસ્તુ ટ્રાય તો કરી લીધી. નવીનમાં ઇનામ પણ લાગ્યું, પણ આ શું કામમાં આવે એ જરી કોમેન્ટમાં જણાવી દેજો. ઠીક હે. મેળે આવી ને રાઈડ માં ન બેહી તો મેળો નકામો જાય એટલે આ રાઈડ ની ટિકિટ લઈ લીધી ને આવી જા રાઈડ ની. ગમે તે રાઈડ માં આવી એટલે રાઈડ માં એકલા તો હોય જ નહીં, બધા ભાઈબંધો સાથે જ હોય. રાઈડ ઉપર થી વી આવે ને મેળામાં રખડીએ ને મેળામાં તો તમને બધાને ખબર જ હશે ભાઈ, ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને જોવા મળતી હોય. વસ્તુઓની સાથે સાથે કૌશિકભાઈ પણ જોવા મળી જાય એટલે એમને પણ રામ રામ મળી લીધા. કૌશિકભાઈ ને મળી લીધા ને કૌશિકભાઈ તમને બધાને હું કહેવા માંગે ને જરીક એના મોઢેથી જ સાંભળી લ્યો. ભાઈ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને ઇન્સ્ટામાં ફોલો ન કર્યા તો કરી લેજો ભાઈ, બહુ મહેનત કરે છે. ફોલો કરી લો હાલો બધા.